જૂનાગઢ માણાવદરના સરાડિયા રોડ પર લૂંટની ઘટના સામે આવી છે। વેપારી પાસેથી કરોડથી વધુના સોનાની લૂંટની ઘટના સામે આવી છે। વેપારી અમદાવાદનો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। જૂનાગઢ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભોગ બનનાર વેપારીના સીસીટીવી સામે આવ્યા છે। શોરૂમમાં સોનાની આપ-લે કરતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે। તો લૂંટની ઘટના સામે આવી છે। જૂનાગઢથી જૂનાગઢના માણાવદરના સરાડિયા રોડ પર આ લૂંટની ઘટના બની છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અશોક। અશોક, જૂનાગઢના માણાવદરના સરાડિયામાંથી લૂંટની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસથી જણાવ્યું તો જૂનાગઢ માણાવદર સરાડિયા રોડ ઉપર ગત મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ છે તે 1 કરોડ હાલ પોલીસનો કાફલો ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો હતો। તપાસનો સમજોતો શરૂ કરી દેવામાં આવ્યો છે। જૂનાગઢ માણાવદર સરાડિયા રોડનો જે લૂંટનો બનાવ છે, ભોગ બનનાર વેપારીઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। શોરૂમમાં સોનાની આપ-લે કરતા હોય તેવું પ્રથમદર્શીએ માલુમ પડે છે। બાદમાં મોડી રાત્રે આ ઘટના ઘટી હતી અને પોલીસ તેની કામગીરી કરી રહી છે। જી અશોક, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો જૂનાગઢના માણાવદરના સરાડિયા રોડની આ ઘટના છે, જ્યાં લૂંટની ઘટના સામે આવી છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જૂનાગઢના માણાવદરના આ દ્રશ્યો છે। વેપારી પાસેથી 1 કરોડથી વધુના સોનાના દાગીના લૂંટ્યાની ઘટના સામે આવી છે। સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ વેપારી અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાના